لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال أمير المؤمنين علي بن أبي طالب: بسم الله الرحمن الرحيم. الفكر مرآة الصافيات. اللهم صل على محمد وآل محمد. मौलाए मुत्तक़ियान हज़रत अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम ની હદીસ ઉપર આપણે વાત કરી રહ્યા છીએ કે મૌલા ફરમાવે છે અલ ફિક્રુ મિરઆતુ સાફિયા કે ઇન્સાનની ફિક્ર એ ઇન્સાનનો ચોખ્ખો અરીસો છે. ખુદાવંદ આલમે આ ઇન્સાનને ફિક્ર કરવા વાળો બનાવ્યો અને આ આટલી મોટી નેમત આપી કે ઇન્સાનના દરેક અમાલની જડ અથવા દરેક અમલની બુનિયાદ અથવા તો દરેક કાર્યનો પાયો અગર જો કોઈ વસ્તુને કહેવામાં આવે તો એ ઇન્સાનની ફિક્ર છે. ઇન્સાન જ્યાં સુધી અમલ નથી કરતો જ્યાં સુધી એના મગજમાં વિચાર ના આવે અને અગર જો આ વિચાર વગર કામ કરતો હોય ઇન્સાન તો પછી એને રિયલ લાઈફમાં ના કહેવાય બલકે એક સુવાની હાલતમાં જે બીમાર માણસ નિંદરમાં ચાલતો હોય નિંદરમાં બકવાસ કરતો હોય એવી હાલત થાય. પરંતુ જ્યારે ઇન્સાન પોતાની ફિક્રને વજૂદમાં લાવે છે અને એ ફિક્ર કરવા પછી કામ કરે છે ત્યારે ઇન્સાનને કહેવાશે કે ખરેખર આ ઇન્સાન હકીકતમાં જાગે છે અને કામ કરે છે. આપણે ઘણા માણસોને જોઈએ છીએ, ઘણા બચ્ચાઓની આદત હોય છે કે રાતના બોલતા હોય છે. ઘણા માણસોની આદત હોય છે કે રાત્રે ઉઠી અને બજારમાં આંટો મારીને ઘરે આવીને પાછળ સુઈ જાય. પણ એને સવારે પૂછવામાં આવે કે ભાઈ ક્યાં ગયો હતો? અહીંયા સૂતો હતો. એને ના ખબર હોય કારણ કે એ ઇન્સાનનું કાર્ય ફિક્ર વગરનું હતું. પરંતુ જ્યારે ઇન્સાન ફિક્ર કરે પછી એ કાર્યને આગળ વધારે, ચાહે સારું કાર્ય હોય ચાહે ખરાબ કાર્ય હોય. અગર ઇન્સાનની ફિક્ર સારી હશે તો ઇન્સાનના આમાલ પણ સારા હશે અને અગર જો ખુદાના ખાસ્તા ઇન્સાનની ફિક્ર શૈતાનત વાળી ફિક્ર હશે, ખરાબ વિચાર વાળી ફિક્ર હશે તો પછી ઇન્સાનની જિંદગીમાં દરેક જાતના ગુનાહ નજર આવશે. માટે કહેવામાં આવે છે કે તમારી ફિક્રને અહેલે બૈત અલૈહિસ્સલામ જેવી ફિક્ર કરી નાખો. તો આજે આપણે એક ફિક્ર ઉપર વાત કરવા જઈએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ફિક્ર શું હતી.
તો આપણે જોઈએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની એક ફિક્ર અલ્લાહની અઝમત ઉપર વાત કરી, બીજી ફિક્ર ઇમામની તકવા અને પરહેઝગારી ઉપર વાત કરી. આજે એક ત્રીજી ફિક્ર ઉપર વાત કરવા જઈએ છીએ કે જે ફિક્રને આપણે કહી શકીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અલ્લાહની બારગાહમાં શુક્રગુજારી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું અલ્લાહની બારગાહમાં રિમેન્સીમાં. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, શુક્રુકા લિનિઅમતિન સાલિફતિન યક્તઝી નિઅમતન આનિફા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આ હદીસ છે કે ફરમાવે છે કે તારી જૂની નેમતો ઉપર શુક્ર કરવો એ કારણ બને છે કે તારી માટે નવી નેમતો ખુદાવંદે આલમ મોકલે. હવે આપણે અગર જો કોઈ માણસને કદો દેશું અને એ આપણને લાંબા રિમેક્સીમાં કરશે તો આપણને મન થશે કે આપણે એને બીજી વાર કદો દઈએ. પરંતુ આપણા જવાન લોકોએ કોઈ છોકરીને ગિફ્ટ આપ્યો, કદો આપ્યો, અને એ છોકરીએ એને ના ગમતું હોય, એ છોકરીને એ છોકરો ના ગમતો હોય અને એ કદાને રેફ્યુઝે કરી નાખે, તો શું ઓલો માણસ બીજી વાર કદો દેવાનો છે? એ છોકરીને દેશે નહીં દે ને. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એવી જ રીતે આપણે આપણી જિંદગીમાં આગળ જો આપણને કોઈ કદો દે, અત્યારની સૌથી બેસ્ટ મોટર કઈ છે બજારમાં? કઈ છે? ઓછી. આ તો મલાકાથી બોલો છો તમે? કઈ કોઈ દરવાજો ખટખટાવે ત્યારે કેતા હોય છે મલાકાથી લોકો, હોદી કોણ છે? અલ્હમ્દુલિલ્લાહ. આ હોદી નામની મોટર જે છે બજારમાં આવી અને આપણો કોઈ દોસ્ત અથવા તો કોઈ જાણીતો આપણને ઈ મોટર આપણને કદોમાં આપી અને આપણે શું કરીએ કે ઈ રસ્તામાં ચાલીને જાય છે એનું જ આક્ષિતા કરીએ. કેવી હાલત કહેવાય? આ ઇન્સાનિયત કહેવાય કે ના કહેવાય? એક ડોક્ટર આપણા ક્યોર નું ઓપરેશન કરે, ઈ ડોક્ટર આપણને આપણા પાછળ મહેનત કરે, આપણો ક્યોર ભૂસે હોય, ખુદાવંદ આલમ બધાને સલામત રાખે. આપણા પ્રમુખ સાહેબને પણ શફા આપે. બધાને જે છે ક્યોર નો પ્રોબ્લેમ લગભગ થતો હોય છે, કોકને જલ્દી થઈ જાય, કોકને મોડો થાય, ખુદાવંદ આલમ બધાને સલામત રાખે. પરંતુ એ ડોક્ટર કે જે આપણને સાજો કરે છે, એ આપણને સાજો કરી નાખે અને ઉલટામાં આપણે એને ઉભા થઈને ગાળો દેવા માંડીએ, શું હાલત થશે? બીજી વાર જયારે આપણને કઈક રગ ભૂસે થશે આ ક્યોરની, એ ડોક્ટર પાસે જાશું તો રસ્તો મપાવી દેશે કે જ્યાં બીજો ડોક્ટર કોઈ. એક તો તારું ઓપરેશન કરીએ, મહેનત કરીએ, એટલી જિમ્મેદારી લઈએ અને તું ઉપરથી મને ગાળો દે છે. આ 3 એક્ઝામ્પલ મેં આપ્યા તમારી સમક્ષ. પહેલી વસ્તુ, છોકરીને કદો આપે અને એ કદો રિફ્યુઝ કરે. બીજું, કોઈ મોટર આપે અને આપણે એનો આક્ષેપ કરીએ. ત્રીજી વસ્તુ, આપણને કોઈ મદદ કરે, આપણને કોઈ સાજો કરે અને આપણે ઉપરાંતમાં એને ગાળો દઈએ. તો આ કઈ વસ્તુ થશે? કયો એવો ઇન્સાન એક્સેપ્ટ કરે કે ઉલટામાં કોઈ ઇન્સાન આપણી મદદ કરે, કદો આપે, આપણી હેલ્પ કરે અને આપણે ઉલટામાં એની ઉપર ખરાબ વર્તન કરીએ, તો શું એ ઇન્સાન બીજી વખત આપવાનો જોઈએ કે નથી આપવાનો? બીજી વખત આપણી સાથે સારો વર્તાવ કરશે કે નહીં કરે? એવી જ હાલત આપણી અને ખુદા વચ્ચે છે. અગર જો ખુદાવંદી આલમની નેમતોની શુમાર કરીએ તો એ ગણતરી શક્ય નથી, અને અગર જો આપણે એ બધી જૂની નેમતોને યાદ કરી અને આપણે અલ્લાહની રેમેન્સી નહીં કરીએ તો શું ખુદાવંદી આલમ આપણને બીજી વાર દેવાનો છે? દેવાનો છે? નહીં દે. તો જરૂરી છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ફિક્ર ઈ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે કે એ ઇન્સાન, તું તારી જિંદગીમાં અલ્લાહનો શુક્રગુજાર રહે, તારી જૂની નેમતોને યાદ કર અને અલ્લાહની બારગાહમાં
મેરસી કે કારણ કે આ મેરસી કેવું ખુદાના દિલને ખુશ કરે છે અને તને વધારે નેમતોનો વસના કરે છે, તને વધારે નેમતો આપે છે. દુઆએ અરફાના એ જુમલા હમણાં થોડે દિવસ પહેલા વાત કરી હતી. એક જ જુમલો હું દોહરાવતો જાઉં કે એ ખુદાએ મને આટલી લાંબી જિંદગી આપ અને એમાં બધા મારો સાથ આપે તારી નેમતોની ગણતરી કરવામાં, તો પણ અમે તારી નેમતોની ગણતરી નહીં કરી શકીએ. અને એ ખુદાએ હું કેવી રીતે તારી ગણતરી તારી નેમતોની ગણતરી કરી શકું? કોના જુમલા છે? મારા ને તમારા જુમલા નથી, બલકે પરવરદિગાર આલમના જુમલા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જુમલા છે અલ્લાહની બારગાહમાં. એ પરવરદિગારા હું તારી નેમતોની ગણતરી કેવી રીતે કરી શકું? અગર જો હું તારી નેમતોની ગણતરી અને તારા નેમતોને શુક્ર કરવા બેસું તો જે જબાનથી શુક્ર કરું છું એના માટે પણ એક બીજો શુક્ર ઉભો રહે. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એક બહેતરીન હદીસ ઇરશાદ ફરમાવે છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ ને, ઓક્સિજન અંદર લઈએ છીએ ને કાર્બન બહાર કાઢીએ છીએ. કે ઊંધું છે? બરાબર છે ને? આપણે જે ઓક્સિજન લઈએ છીએ, એક શ્વાસ લઈએ છીએ, એના માટે પણ શુક્ર જરૂરી છે. બલકે એક શુક્ર નહીં, હજાર ઈ ઓક્સિજન માટે શુક્ર જરૂરી છે. આપણે કોઈ વખત પાણીમાં ડૂબકી લગાડીને જોઈએ, સારામાં સારો માણસ હશે તો 1 મિનિટ વધીને બહુ સ્ફોટ કરતો હોય તો મેક્સિમમ કોશિશ કરે તો 2 થી 3 મિનિટ આ શ્વાસ લીધા વગર રહી શકે. અને અગર જો ખુદાવંદી આલમ આ જમાનામાંથી ઓક્સિજન ઉઠાવી લે તો આપણે બધાએ બાટલા લઈ ફરવું પડે. મને લાગે છે દિવસનો આપણો જે સેલેરી હોય, આપણો પગાર હોય, બધો ઓક્સિજન ખરીદવામાં જ ચાલ્યો જાય. અગર જો ખુદાવંદી આલમ આ દુનિયામાંથી ઓક્સિજન ઉઠાવી લે. બરાબર છે કે નહીં? તો ખુદાવંદી આલમે જે આ ઓક્સિજનની આ શ્વાસ લેવાની જે તાકાત આપી છે એના માટે એક નહીં બલકે હજાર શુક્ર, હજાર રિમેસીમાની જરૂર પડે. ખુદાવંદી આલમ હઝરત મૂસા નબી ખુદા કલીમુલ્લાહ ને વહી નાઝિલ કરે છે. એ મૂસા યા મૂસા ઉશ્કુરની હક્ક શુક્રી, એ મૂસા મારી બારગાહમાં તું શુક્ર અદા કર કે જે શુક્રનો અધિકાર છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેવી વાત કરે છે, એ ખુદાયા હું કેવી રીતે તારો શુક્ર કરી શકું? કારણ કે જે જબાનથી શુક્ર કરવા જાઓ તો એ તૌફીક પણ તારી આપેલી છે, એ બોલવાની હિંમત પણ તારી આપેલી છે, એ જીવન પણ તે આપેલું છે, એ તાકાત પણ તે આપેલી છે. તો એ શુક્ર માટે પણ એક નવો શુક્રની જરૂર પડે. તો ખુદાયા મને નથી લાગતું કે હું તારો શુક્ર કરી શકું. ખુદાવંદી આલમ હઝરત મૂસાને જ્યાં 2 વાત કહી છે. હે મૂસા, પહેલી વાત બની શકે એટલું રિમેસીમાં કર, બની શકે એટલું શુક્ર કર. અને બીજું, એ શુક્ર ત્યારે કહેવાશે કે જ્યારે તું એ સમજી લઈશ કે આ બધી નેમતો આપેલી મારી છે. હવે આપણે લતાબ ઉપર બેઠા હોય અને અલ્હમ્દુલિલ્લાહ ઘરે ઈદ બનાવતા હોય અને ઘરે મદામ પણ ખુશ થઈ ગઈ હોય ને આપણા માટે આબાદ કંઈક બનાવી હોય તો કે બનાવી તો નહીં એ કહે છે થાકેલી છે આજે ઈદના દિવસે તો આખો રોજ તો રાંધ્યો હોઉં છું. બરાબર છે? અલ્હમ્દુલિલ્લાહ એમ સમજી લે કે આજે મદામ શાંતિ જે ખુશ થઈ ગઈ છે અને આપણા માટે સ્ટેક ને ફ્રીજ ને આ ને તે બધું બનાવે છે. આપણે શું કહેશું કે આ હું કમાણો હતો ને, ગઈકાલે મેં કામ કર્યું છું, 100 એરો મને મળ્યા હતા, 250 એરો મળ્યા હતા મને, એમાંથી મેં સ્ટેક ખરીદી છે, મારું લાવીએ છીએ. આ સ્ટેક જે છે એ મારા મદામે બહુ આબાદ બનાવી છે. કોઈ દિવસ એમ વિચાર કર્યો કે આ ખુદાવંદી આલમે મને રોજી આપી છે? કોઈ દિવસ એમ વિચાર્યું છે કે આ વસ્તુ જે છે એ મને અલ્લાહ તરફથી મળી છે? આ બધા તો સબબ છે કે જે વચમાં આવ્યા છે. અગર જો આપણે આ નેમતોને અલ્લાહ તરફથી જાણતા હોત તો ફાયદો આપણને જ મળવાનો હતો કે ખુદા આપણો ખુશ થઈ જાત ને આપણે જે છે અલ્લાહની બારગાહમાં
રિલાયન્સમાં કરી શકીએ. હવે આપણે સમજી લઈએ કે એ નેમત આપણા સામે છે, એ શેક અને ફ્રીજ આપણા સામે છે, અથવા તો મજાને સરસ મજાના લાડવા નવાર બનાવ્યા છે, અને આપણને યાદ જ હોય તો ખાઈ શકો ને? 3-4 ટીકડી ખાવી પડે ચાચાને ત્યારે એ લાડવાનું બટકું ચાખી શકે. તો આપણે અલ્લાહની બારગાહમાં શુક્ર કરીએ કે આય પરવરદિગારા તે મને રોજી પણ આપી અને સાથે સાથે એને પચાવવાની તાકાત પણ આપી. હારૂન રશીદ પાસે એક માણસ આવે છે, હકીમ, નસીહત કરી શકે, નસીહત સાંભળી શકાય એવો માણસ. હવે એ જમાનામાં રૂલ હતો, એક અખલાકી વાત હતી કે કોઈ એવો આલિમ અને પરહેજગાર માણસ આવે તો એને કહેતા કે ભાઈ મને નસીહત કર તો મારી ઇસ્લાહ થાય. હારૂન રશીદ એને કહે છે કે તું મને નસીહત કર. તો કે શું નસીહત કરો? અને નસીહત નથી કરવી તો કે ના કરો, આમ છે. બહુ પોસલાવે છે એ માણસને. તો કે હું તને નસીહત નહીં કરું. થોડી વાર બેસે છે અને કહે છે કે ચાલ 1 ગ્લાસ પાણી પીવડાવી દે મને. સરસ મજાનું ઠંડુ પાણી, એ જમાનામાં તો ફ્રીજ નહીં હતું, બલકે માટીના ઓલામાં જે છે ઠંડુ કરવામાં આવતું, એ પાણી લઈને આવે છે. હારૂન રશીદની સામે પાણી છે, એ પાણી જે છે એ પેલા હકીમ માણસને, મુત્તકી પરહેજગાર માણસને પેશ કરવામાં આવે છે. એ માણસ પાણીને હાથમાં લે છે. આપણે પાણીની મિસાલ વારંવાર આવે છે. આ જ પાણી, અરે હારૂન રશીદ, આની કિંમત કેટલી તારી પાસે? કેટલી કિંમત? કઈ નથી, મફતમાં. અરે હારૂન, એવું લાગે અગર જો તું જંગલમાં જાય શિકાર કરવા માટે અને ઇત્તફાકન એવું બને કે તું તારા લશ્કરથી જુદો પડી જાય અને તું પ્યાસો થાય અને તારે પાણી ના મળે, એ પાણી જે છે એ ગોતા ગોતા સાંજ પડી જાય, રાત પસાર થઈ જાય, અને એવું બને કે હવે અગર જો તને પાણી ના મળે તો તારી જાન ચાલી જશે. તું કેવો થઈ જાય? મરહૂમ થઈ જાય, ગુજરી જાય. અને એવામાં અગર જો કોઈ આ પાણી લઈને તારી સામે આવે અને તને એમ કે હું આ પાણી આપું, પરંતુ શરત એ છે કે તારી અડધી હુકુમત મને આપી દેવાની, તો શું કરીશ? હારૂન રશીદ કહે છે શું કરું છે એવું તો ને, હું દઈ દઈશ. તો કે હારૂન રશીદ વિચારતા કે એ પાણી એ અત્યારે તારી પાસે એની કોઈ કિંમત નથી, પરંતુ એ જંગલમાં એટલું કિંમતી બની જાય કે તું તારી અડધી દોલતને દઈ દેવા માટે રાજી થાય. ચાલશે, પાણી પી લીધું. હવે એ જ પાણી તારા પેટમાં ફસાઈ જાય, પેશાબ તારું આવતું બંધ થઈ જાય, અને એનાથી તને એટલી તકલીફ થવા માંડે કે અગર જો પેશાબ નહીં ઉતરે તો તું ગુજરી જઈશ. અને એવામાં એ જ માણસ સામે આવે અને કહે કે મને એક મસાજ આવડે છે કે જેનાથી તારો પેશાબ છૂટી જશે, તો તું શું કરીશ? અને બદલામાં અગર જો હજી બીજી અડધી જે છે હુકુમત બાકી રહી ગઈ છે એ માંગે તો તું શું કરીશ? શું કરું? અડધી હુકુમત બીજી દઈ દઈશ. જાન છે તો જહાન છે, બરાબર છે ને? અગર જાન છે તો દુનિયા હાથમાં આવશે, બાકી જાન જ નથી તો પછી કબ્ર હાથમાં આવશે. એ મળે તો નસીબદાર. ત્યારે એ હકીમ કહે છે, અરે હારૂન, શું તારી હુકુમત ઉપર તો એટલો બધો ફખર કરે છે કે જેની કિંમત એક પાણી પીવું અને પેશાબ કરવાની કિંમત રાખે? તો આપણે અગર જો વિચાર કરીએ કે આ પાણીની કિંમત, ખુદાવંદી આલમે આ બધી નેમતો આપી છે, એની કોઈ કિંમત નથી, આ બધું મેં મારી તાકાતથી ભેગું કર્યું છે, ખરેખર એમાં કઈ આપણી તાકાત નથી. બધું એટલે બધું ખુદાવંદી આલમે આપેલું છે.
અગર જો આપણે અક્લથી વિચાર કરીએ તો એ અક્લ જે છે ખુદાવંદ આલમે આપેલી છે. આપણને હાથ પગ ખુદાએ આપેલા છે. આપણને બોલવાની તાકાત ખુદાએ આપેલી છે. આપણે સ્કૂલમાં સારા મોએ લઈ આવીએ છીએ તો એ પણ યાદ શક્તિ ખુદાવંદ આલમે આપેલી છે. આપણે અગર જો છોકરીને SMS લખી શકીએ છીએ તો એ પણ તાકાત ખુદાએ આપેલી છે. બરાબર છે ને? ચલો આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ ખુદાવંદ આલમ હઝરત મૂસા अलैहिस्सलाम ને ફરી એકવાર કહે છે, એ મૂસા મને દોસ્ત રાખ અને મારા બંદાઓને પણ કહે કે એ લોકો પણ મને દોસ્ત રાખે. તો કે ખુદાયા હું તો તને ચાહું છું. જેતેમ ખુદાયા હું તને ચાહું છું. કોઈ દિવસ આપણે ખુદાને જેતેમ કીધું છે? આપણે છોકરીઓને જેતેમ કહીએ છીએ ને, બરાબર છે ને? કોઈ દિવસ ખુદાને નથી કહેતા. આગળ જો ખુદાને આપણે જેતેમ દિલથી કહેતા હોત તો એની વિરુદ્ધ કોઈ દિવસ ના થાય. ખુદાવંદી આલમ માંગણી કરે છે કે આય મૂસા તું મને દોસ્ત રાખ, મારા સાથે મોહબ્બત રાખ અને મારા બંદાઓને પણ કે એ લોકો પણ મને દોસ્ત રાખે, મારા સાથે મોહબ્બત કરે. કે હે ખુદાયા, હઝરત મૂસા કહે છે ખુદાયા હું તો તને દોસ્ત રાખું છું, પરંતુ મને બયાન કર કે કેવી રીતે હું તારા બંદાને તારો મોહિબ બનાવું, તારા બંદાને તારો આશિક બનાવું. ખુદાવંદી આલમ કહે છે કે મારા બંદાઓ સામે જા અને મેં જે નેમતો આપી છે એ નેમતોને યાદ અપાવ. મારા બંદા ખુદ મને દોસ્ત રાખવાના છે. એક એક નેમતો જે આપણી પાસે છે. આપણા અને ઇમામે હુસૈન अलैहिस्सलामની ફિક્રમાં ફર્ક એ છે કે ઇમામે હુસૈન अलैहिस्सलाम અલી અસગરની શહાદત પછી પણ અલ્લાહની બારગાહમાં શુક્ર કરે છે અને કહે છે કે ખુદાયા તારી આપેલી નેમત હતી, તારી બારગાહમાં મેં પાછી આપી. અહીંયા આપણી પાસે કોઈ નેમત છે તો આપણે કહીએ છીએ કે મારું છે, મારું છે. આપણે નેમતો અલ્લાહ તરફથી નથી સમજતા અને ઇમામે હુસૈન अलैहिस्सलाम બધી નેમતોને અલ્લાહ તરફથી સમજે છે. આપણે ઘણી વખત જબાનથી બોલી નાખીએ છીએ કે આ બધું ખુદાને આપેલું છે, પરંતુ અગર જો ખુદાનું આપેલું હોય તો એના માટે રિમેન્સી જરૂરી છે અને રિમેન્સી માટે જરૂરી છે કે કંઈક આપણે કુરબાની આપવી પડે. એક માણસનું વાક્ય બયાન કરીએ. એક જોલી જોલી औरत જે છે મદીનામાં રહેવા આવે છે. આ બધા જવાનો જાગતા રહે એટલા માટે જ આ બધા શબ્દો બોલવા પડે છે, નહીંતર આદત નથી મારી. બરાબર છે? ચલો આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ સરસ મજાની છોકરી આવે છે ગામમાં અને એ પણ પૈસા વાળી છોકરી. શું હાલત હશે? હવે એ એક મકાન ખરીદે છે અને રહેવા લાગે છે. રસૂલે ખુદાનો એક સહાબી સરસ મજાની દાઢી છે, આબાદ કપડા પહેરે છે, મુત્તકી, પરેઝગાર, નમાઝી, પરંતુ ચોર હતો. જાય છે રાત્રે, વંડી ઠેકે છે અને ઘરમાં ઉતરે છે. ચોરી કરવાનો ઈરાદો કે ભાઈ પૈસા વાળી છે, હજી ગામમાં આવી છે તો બીજે ક્યાંય અમાનત નહીં રાખી હોય. એ જમાનામાં તો બેંક નહીં હતી કે ત્યાં પૈસા રાખે, ઘરમાં જ પૈસા પડ્યા હશે, બધું આજે લઈ જઈએ આપણે. જાય છે. જેવો એ માલ સુધી પહોંચે છે એક દિલમાં વિચાર આવે છે કે ખુદાએ મને કેટલી નેમતો આપી છે. આ હાલવાની તાકાત મને ખુદાએ આપી છે, મને વિચારવાની તાકાત ખુદાએ આપી છે, હાથ પગ ખુદાએ આપેલા છે, અંદરમાં લોહી ખુદાએ આપેલું છે, હાડકા ખુદાએ બનાવેલા છે. તો ક્યાં સુધી હું આ અલ્લાહની નેમતને એના વિરુદ્ધમાં ઉપયોગ કરીશ? ક્યાં સુધી એવી મિસાલ વાળો બનીશ કે અગર કોઈ મને ઓધી જે છે ઓધી ને ઓધી કદોમાં આપે તો હું એનું આક્ષિદા કરવા જઈશ? ક્યાં સુધી એવા કામ કરતો રહીશ? બહેતર કે હું અલ્લાહની નેમતોને એના વિરુદ્ધ ઇસ્તેમાલ ના કરું. બહેતર કે આ ચોરીના ધંધા મૂકી દો. એ ઇન્સાન ચોરી કર્યા વગર નીકળી જાય છે, પરંતુ નીકળતો હોય છે ત્યારે ઓલી औरत જાગી જાય છે. એ શાંતિ શાંતિ જોલી જોલી સી હતી, જાગી જાય છે, પરંતુ
જોઈ શકે છે કે નથી જોઈ શકતી આ માણસને ખબર નથી પડતી. જોઈ ગઈ કે ના જોઈ ગઈ? હવે સીધો મસ્જિદમાં નમાઝમાં મસરૂફ કે ખુદાયા ઈ ના જોઈ ગઈ હોય. ઈ અગર જો મારો ચહેરો જોઈ ગઈ હશે તો હું બદનામ થઈ જઈશ. ખુદાએ મેં તારી માટે આ ગુનાહને તર્ક કર્યો છે, તારી નહેમતોનો શુક્ર અદા કરવા માટે, તારી નહેમતોને તારી બારગાહમાં ઇસ્તેમાલ કરવા માટે હું આ કામથી પાછો કર્યો છું. સવારે નમાઝ બાદ રસૂલે ખુદાની ખિદમતમાં બેઠો હોય છે. ઓલી ઓરત આવે છે કે જે ગામમાં નવી નવી આવી છે, પૈસાવાળી રૂપાળી આવે છે રસૂલે ખુદાની ખિદમતમાં. યા રસૂલલ્લાહ, ગઈકાલે મારા ઘરે ચોર આવ્યો હતો અને હું બહુ ડરી ગઈ છું. તો કે ચોર કઈ ચોરી નથી કરી ગયો, કઈ લઈ નથી ગયો, પરંતુ હું આ ગામમાં એકલી છું. યા રસૂલલ્લાહ, તમે મારા માટે કોઈ છોકરો ગોતી દો કે જેના સાથે હું મર્યાદ કરું અને આ ડર મારી જિંદગીમાંથી ખલાસ થઈ જાય. આમે હું ઉંમર લાયક થઈ ગઈ છું, મારી શાદી કરાવી આપો. ખુદાવંદ આલમ આપણા બધા જવાનોને એને મનગમતી છોકરી મળી જાય અને એ લોકોની જિંદગી સુખી સાથે પસાર થાય. એ માણસ રસૂલે ખુદાની ખિદમતમાં બેઠો હતો. ઓરત સામેથી આવીને ડિમાન્ડ કરે છે, યા રસૂલલ્લાહ, મારે શાદી કરવી છે. રસૂલે ખુદાએ એવો માહોલ બનાવ્યો હતો કે અગર જરૂરત છે તો સામેથી બોલે, કઈ પ્રોબ્લેમ નથી. એવું નથી કે એના સામે માંગા આવવા જોઈએ. જરૂરત છે, બિસ્મિલ્લાહ, સામેથી વાત કરે, એમાં શરમા જેવી કઈ વાત નથી. રસૂલે ખુદા કહે છે કે આ છોકરો તને ગમે છે? એ જોવે છે. એ ઓલા સહાબી કે જે ગઈકાલે ચોરીની નિયતથી ગયો હતો તો કે હા યા રસૂલલ્લાહ, મને વાંધો નથી, આ છોકરો મને ગમે છે. બિસ્મિલ્લાહ, તને ગમે છે? તો કે હા. શું કામ ના પડે? શાદી થઈ ગઈ. રસૂલે ખુદાએ નિકાહ પડી દીધા. બંને જાય છે. ઓલી છોકરી રસ્તામાં કહે છે કે મારા પાસે ઘર પણ છે, માલો દોલત પણ છે, ચાલ મારા ઘરે જ રહીએ. કોઈ છે નહીં મારું તો તારે વ્યાધિ ના કર. કોઈ તને નહીં બોલે કે ઘર જમાઈ રહ્યો છે. કોઈ તને નહીં કહે કે સસરાનો ઇતિહાસ પડ્યો રહે છે. કોઈ તને નહીં બોલે કે સસરાનું જ ખાય છે. આપણે ત્યાં બોલાય છે ને એવું બધું? બોલાય છે કે નહીં? કોઈ છે નવ પરણિત? ખેર, આ ઇન્સાન ઘરે જાય છે, બધી એની ઘરવાળીને વાત કરે છે કે ગઈકાલ તારા ઘરે ચોર આવ્યો હતો, એ હું જ હતો, પરંતુ મેં એ દિલમાં વિચાર કર્યો કે હું અલ્લાહની આ નહેમતોને અલ્લાહની વિરુદ્ધ ક્યાં સુધી હું અમલમાં લઈ આવીશ. માટે મેં એ વસ્તુ મૂકી દીધી અલ્લાહની બારગાહમાં શુક્ર કરવા માટે. ખુદાવંદ આલમ કુરઆનમાં આવાજ દે છે, લઇન શકરતુમ લઅઝીદન્નકુમ, ઇન શકરતુમ લઅઝીદન્નકુમ. અગર જો તમે મારી બારગાહમાં શુક્ર કરશો, હું તમારી નહેમતોમાં વધારો કરીશ. વલઇન કફરતુમ, અગર જો તમે કુફરાને નહેમત કરશો, અગર મારી આપેલી ગિફ્ટને તમે રિફ્યુઝ કરશો અથવા તો મારા ખિલાફ ઇસ્તેમાલ કરશો, તો પછી યાદ રાખો, ઇન્ના અઝાબી લશદીદ, કે પછી મારો અઝાબ બહુ દર્દનાક અને બહુ શદીદ અઝાબ છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. હદીસમાં આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે ઇન્સાન માટે જરૂરી છે કે લાકલ અટકો તો શુક્ર કરે. સૌથી નીચા પ્રકારનો શુક્ર. શુક્રના ઘણી જાત છે. શુક્રની ઘણી જાત છે. રેમેન્સી કરવાની ઘણી જાત છે. આપણે એ છોકરીને કદો આપે અને છોકરીને પણ એ કદો પસંદ આવ્યો હોય, છોકરો પસંદ આવ્યો હોય તો શું કરશે? વેલેન્ટાઇન ડે કયો આવે છે? એક દિવસ આવે છે કે વેલેન્ટાઇન ડે કહે છે, કે જયારે છોકરા છોકરી એકબીજાને કઈક કદો આપતા હોય છે. ત્યારે કદો આપે તો ઓલી છોકરી યા તો મેલસીમાં ગઈ, મેલસી એટલું કહી દે, યા તો પછી શું કરશે? એને સરસ મજાનો બીજો સામો કદો આપશે. બરાબર છે ને? આ એક હાથે દે, એક હાથે લે અને બીજા હાથે દે ની વાત. પરંતુ આગળ આપણે એમ કહીએ કે મેરસી, અલ્લાહની બારગાહમાં સૌથી નીચા પ્રકારનો શુક્ર કરવો છે, ઊંચો નહીં.
તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અગર જો સૌથી નીચા પ્રકારનો શુક્ર કરવો છે તો એમાં 3 વસ્તુ જરૂરી છે કે પહેલા જાણી લઈએ કે આ બધી નેમતો પગથી માથા સુધી આપણે જે જિંદગીમાં જીવીએ છીએ અને જે નેમતોનો આપણે ઉપયોગ કરીએ, આપણે વિચાર કરીએ કે આ બધી નેમતો મારા થકી હાથમાં નથી આવી, બલકે અલ્લાહ તરફથી છે. આ અલ્લાહની બધી નેમતો છે એ દિલમાં, મગજમાં અને જબાન ઉપર હોવું જોઈએ. સૌથી પહેલું કે આપણે બધી નેમતોને અલ્લાહ તરફથી સમજીએ. બીજી વસ્તુ, નેમતો ઉપર રાજી રહેવું. મને અત્યારે 1200 એવો મળતા હોય દાખલા તરીકે પગાર, તો અલ્લાહની બારગાહમાં રોદડા ના રોવે કે ખુદાએ કેમ મને એટલું જ આપે છે, બીજાને જાજુ આપે છે, બીજાને સેમસંગ હિલ એરો મળે છે મહિને, મને તો કાંઈ નથી મળતું. આ $1200 એરોમાં શું થાય? શું કે અલ્લાહની નેમતો ઉપર રાજી નથી. ખુદાએ મને આવા કપડા પહેરવા મળે છે 10-15 એરોના, બીજા બધા તો જો 100 એરોના કપડા પહેરતા હોય છે. મતલબ કે આપણે અલ્લાહની આપેલી નેમતો ઉપર રાજી નથી. આપણી સામે ખાવાનું આવ્યું, આવું કઈ ખાવાનું હોતું હશે ગંધારું, આ નેમતો ઉપર રાજી નથી. સૌથી નાનો શુક્ર એ છે કે અલ્લાહની નેમતોને એની સમજવી, બીજું કે અલ્લાહે જે આપ્યું છે એના ઉપર આપણે રાજી રહીએ. ખુદાયા તું જે હાલતમાં જીવાડ એમાં અમે રાજી છીએ. અને ત્રીજો શુક્રનો ત્રીજો વસ્તુ છે જે ઓછામાં ઓછું કે એની નેમતોને આપણે એના વિરુદ્ધ ઇસ્તેમાલ ના કરીએ, એટલે કે એની નેમતોને આપણે ગુનાહમાં ઇસ્તેમાલ ના કરીએ. ખુદાએ બોલવાની તાકાત આપી છે, જબાન આપી છે, તો જબાનને કંટ્રોલમાં રાખીએ. આપણી ગુજરાતી ભાષામાં ભલે ગાળો જાજી હોય, પરંતુ એનાથી ગાળો બકતા ના રહીએ. આ વસ્તુ જે છે અલ્લાહની બારગાહમાં એની નેમતોને એની વિરુદ્ધ વાપરવા બરાબર થઈ. તો સૌથી નાનામાં નાનો શુક્ર એ છે કે નેમતો અલ્લાહ તરફથી સમજીએ, નેમતો ઉપર રાજી રહીએ અને એની નેમતોને ગુનાહમાં ઇસ્તેમાલ ના કરીએ. નેમત આપી છે જબાનની, બસ ના કરીએ. નેમત આપી છે ખુદાએ જબાનની, ખોટું ના બોલીએ. નેમત આપી છે જબાનની, તોહમત ના લગાવીએ. આ બધી વસ્તુ બહુ જરૂરી વસ્તુ છે. મીઠાશ લઈ આવીએ. આ નાનામાં નાનો શુક્ર છે. અને સૌથી સારામાં સારો શુક્ર અગર જો હોય તો એ મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम इरशाद फरमावे છે, સૌથી સારામાં સારો શુક્ર. અત્યાર સુધી જે વાત કરી આ 3 વસ્તુ ઈ વાજિબાત નથી અને જરૂરી વસ્તુ છે, કારણ કે ખુદાની નેમત છે તો આટલું તો લાકલ હોવું જોઈએ, પરંતુ એનાથી વધારે આ બીજું છે. સૌથી સારામાં સારો શુક્ર એ છે કે ઇન્સાન સંતોષકારક હોય. ખુદાએ જે આપ્યું અલ્હમ્દુલિલ્લાહ, આના ઉપર હું રાજી છું. આપણે જોઈએ રસૂલે ખુદાના જમાનામાં એ સંતોષ હતો, સેટિસ્ફાઈ હતું. એ જમાનામાં હઝરત અલી અલૈહિસ્સલામ પાસે એક માણસ ખાવાનું લઈને આવે છે, તો કે રસૂલે ખુદાની ખિદમતમાં ખાવાનું લઈને આવે છે. રસૂલે ખુદા કહે છે કે મેં હમણાં જમી લીધું છે, આ બીજા પાસે લઈ આવો. મૌલાએ કાયનાત પાસે લઈ જાય છે તો કહે છે કે મારા પાસે રોટલી છે દિશા, બીજા પાસે લઈ જાઓ, મારા કરતા જરૂરત નથી. સલમાન પાસે લઈ જાય છે તો કહે છે કે મારી પાસે તો રાત સુધીનું છે, બીજા પાસે લઈ જાઓ. અબુ ઝર પાસે લઈ જાય છે કે મારા પાસે 2 દિવસનું ખાવાનું છે, જરૂરતમંદને 2 પાસે લઈ જાઓ. વિચાર કરીએ કે આ સંતોષ છે. આપણે શું છે, હજી બેંકમાં જે છે મિલિયન પડ્યા છે, હજી ખપે છે હલાલથી હરામથી નહીં. અલ્લાહની બારગાહમાં શુક્ર કરવો છે તો સંતોષને શું કહેવાય કે ખુદાએ જે આપ્યું છે એના ઉપર રાજી. કામની વાત અલગ છે કે ભાઈ કામ કરવું કે ના કરવું, પરંતુ સંતોષ છે કે નહીં. અગર જો સંતોષ નહીં હોય તો લાંબી તમન્ના કે હજી જે છે હજી કમાઈ લો, હજી આગળ વધુ, કે જેના ઉપર ગઈકાલે વાત કરી. એક બ્લાક છે, કહેતો જાઉં, એક માણસ જે છે ઇબાદત કરતો હતો સરસ મજાની, બ્લાક છે, હકીકી રિવાયત કે એવું કઈ નથી. ખુદાની આવાજ આવે છે કે બોલ મારા બંદા તને શું ખપે છે.
જ્યારે ઇન્સાનની જિંદગીમાં સંતોષ ના હોય ત્યારે હાલત આવી થાય છે, કુફરાને નહેમત થાય છે, લાંબી લાંબી તમન્ના કરે છે. ખુદા કહે છે કે બોલ, તને શું ખબર છે? કે ખુદા મને શું ખબર પડે, તને જે સારું લાગે તું દઈ દે. ખુદાવંદે આદમ કહે છે કે ઠીક છે, તારી 70 પેઢી, તારા દીકરાના દીકરાના દીકરા, એવી રીતે 70 ઓલાદો સુખીથી જીવન વિતાવશે. એ માણસ રોવા બેસે છે. ખુદા કહે છે કેમ હવે ખોબે છે? તો કે મારી 71મી પેઢીનું શું થશે? મારા 70 સુશાંત પેઢી તો સુખીથી જીવન જીવશે, પરંતુ સુશાંત 11મો દીકરો એ કેવી રીતે જીવન વિતાવશે એની યાદી કરું છું. વિચાર કરીએ કે જ્યારે ઇન્સાનની જિંદગીમાં સંતોષ નથી હોતો તો લાંબી લાંબી તમન્નાઓ આવે છે અને અલ્લાહની બારગાહમાં શુક્ર નથી કરી શકતો. મૌલાએ કાયનાત ઇરશાદ ફરમાવે છે, ઇન્સાન અગર જો તારી જિંદગીમાં અગર અલ્લાહનો શુક્ર કરવો છે તો ખુદાએ જે તને આપ્યું છે એમાં તું સબ્ર અને સંતોષ વાળી લે. કાલની ફિક્ર ના કર. હું તારા પાસે કાલના અમલ નથી માંગતો કે ભાઈ આવતીકાલે તારે આ ઇબાદત કરવાની છે, એ આજે કરી લે. નહીં, કાલની ઇબાદત હું કાલે માંગુ છું. તો તું શા માટે કાલની નેમતોની યાદી તું આજે કરે છે? આપણા માટે જરૂરી છે કે આ બહેતરીન શુક્ર કરવા કોશિશ કરીએ. મૌલાએ કાયનાત કાલની ફિક્ર નથી કરતા, આજે રોટલી છે રાહે ખુદામાં અને અલ્લાહની બારગાહમાં સજદા કરતા નથી. અગર કઈ નેમતો યાદ આવી જાય, મૌલાએ કાયનાતની જિંદગીમાં છે, સફરમાં જતા હોય છે, કઈક નેમતો યાદ આવી જાય છે, ઘોડા ઉપરથી નીચે ઉતરે છે ને સરસ મજાનો લાંબો સજદો કરે છે. પૂછે છે શા માટે? કારણ કે અલ્લાહની નેમત યાદ આવી ગઈ. રસૂલે ખુદા એક વખત સફરમાં જતા હોય છે, જોવે છે, નીચે ઉતરે છે અને 1 નહીં 5 સજદા કરે છે. બધા પૂછે છે યા રસૂલલ્લાહ, અત્યારે કેવો સજદો કરવાનો સમય? આ બયાબાનમાં આ રસ્તા ઉપર 5 સજદા? તો કહે છે હા, હમણાં જિબ્રાઈલ આવ્યા અને મને બશારત આપી કે તમારા માટે જન્નતમાં આ છે, તમારા માટે આ ફજીલત છે, ખુદાએ તમારા માટે આ રાખ્યું છે. 5 ફજીલત મને બયાન કરી, તો દરેક ફજીલતના મુકાબિલમાં લાઅકલ 1 સજદો તો કરો. ખુદાવંદી આલમે આટલી બધી આપણને નેમતો આપી છે દિવસની, લાઅકલ 17 રકાત તો નમાઝ પઢું. ખુદાવંદી આલમે ચેનથી મને આરામથી સુરાવ્યો. સવારે હું ઉઠું, અલ્લાહની બારગાહમાં 2 રકાત વાજિબ નમાઝ તો અદા કરું. અલ્લાહની ઘણી નેમતો આપણા પાસે છે, ઇસરાફ તો લાઅકલ ના કરું. આખરી વાક્યો જહેમત તમામ મસાઇલ તરફ જાઉં. રસૂલે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફિક્ર જોઈ. હમામ તરફ નાવા માટે જાય છે. એ જમાનામાં હમામ ઘરમાં નહીં હતા, લજુસ ઘરમાં નહીં હતા, બહાર હતા. જાય છે, રસ્તામાં એક રોટલીનો ટુકડો પડેલો છે, ઇમામ લઈ લે, એના ગુલામને આપે છે, કહે છે કે હું હમામથી નીકળું તો તું મને આપી દેજે. ઇમામ હમામમાં જાય છે, આ ગુલામ જોવે છે કે રોટલીનો ટુકડો છે, સાફ કરે છે, ધૂળ સાફ કરે છે, ઉસેરના ઉપરથી સાફ કરે છે અને ખાઈ જાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નાઈને જ્યારે બહાર આવે છે ત્યારે પૂછે છે ક્યાં ગયો ઓલો રોટલીનો ટુકડો? તો મોટા હું સાફ કરીને ખાઈ ગયો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે તને રાહે ખુદામાં મેં આઝાદ કર્યો. એક માણસ આ જરિયાનને જોતો હતો, આ વાક્યાને જોતો હતો, પૂછે છે એ ઇમામ, ગુલામ મોંઘો હોય છે, આ એક રોટલીનો ટુકડો ખાધો એ બાબતે આઝાદ કરી દીધો. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે અગર કોઈ ઇન્સાન રોટલીના પડેલા ટુકડાનો ઇસરાફ ન કરે અને એને સાફ કરીને ખાઈ જાય, ખુદાવંદી આલમે એને જહન્નમની આગથી આઝાદ કરે છે, તો મને શરમ થાય છે કે એવા માણસને હું મારો ગુલામ રાખું જેને ખુદાવંદી આલમ જહન્નમની આગથી આઝાદ કરે છે. શા માટે એક રોટલીના ટુકડા ઉપર ખુદાવંદી આલમ જહન્નમથી આઝાદ કરે છે? કારણ કે દેખાવમાં આપણને આ રોટલીનો ટુકડો લાગે છે, પરંતુ ખુદાને ખબર છે કે આ રોટલીનો ટુકડો વજૂદમાં આવ્યો એમાં ખુદાની કેટલી નેમતો કામે લાગી છે. સૂરજની રોશની કામે લાગી, વાદળાઓ કામે લાગ્યા, વરાળ કામે લાગે, આ પાણી વરસ્યું, ખેડૂતે કામ કર્યું, જમીને કામ કર્યું, જમીનના નાઇટ્રોજન અને કેટલાય જીવડાઓએ કામ કર્યું, ત્યારે ઘઉં ઉગ્યા,
ઘઉં ઉગ્યા અને એમાંથી જે છે લોટ બન્યો એમાંથી કેટલા પાણી અને આગ અને કેટલી વસ્તુ કામે લાગી ત્યારે આ રોટલી વજૂદમાં આવી અને કોઈ ઇન્સાન એનો ઇસરાફ કરી નાખે, ખુદાવંદી આલમને શું પસંદ આવે ખરું? અને અગર જો ઈ ઇસરાફ થતા બચાવી લે કોઈ ઇન્સાન તો આપણી નજર તો ખાલી રોટલીના ટુકડા ઉપર જાય, પરંતુ ખુદાવંદી આલમની બારગાહમાં બધી વસ્તુની ગણતરી હોય છે અને ખુદાવંદી આલમ તરીકોલ હિસાબ છે, બહુ જલ્દી હિસાબ કરવા વાળો છે, કેટલી મહેનતો એમાં કામ લાગે. માટે કોશિશ કરીએ કે અલ્લાહની નહેમતોને આપણે ઇસરાફ ન કરીએ, અલ્લાહની નહેમતોને એની રાહમાં જ આપણે ઉપયોગ કરીએ, એના વિરુદ્ધમાં અમલ ના કરીએ, નહીં આપણે પાન નહીં. અમુક રિવાયત પ્રમાણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં છે. બીજી ત્રીજી મુહર્રમ છે કે ફૌજે યઝીદ થી જગ્યાએથી માણસો કરબલાના મેદાનમાં પહોંચવાની શરૂઆત કરી. એક વખત એવો આવ્યો, એક અઝીમ લશ્કર કરબલાના મેદાનમાં વારી થાય અને એ લશ્કર એવું અજીબો ગરીબ હતું કે એના ઘોડાઓના ટાપોની આવાજથી બચ્ચાઓ ડરી અને માઓના ગોદમાં ચાલ્યા જાય છે. પૂછે છે જનાબે ઝૈનબ ઇમામે હુસૈન પાસે આવે છે ને કહે છે, અરે ભાઈ, આ કરબલાના મેદાનમાં કોણ આવ્યું છે કે જેની ઘોડાઓની ટાપોથી બચ્ચાઓ માની ગોદમાં, માના ખોળામાં ચાલ્યા ગયા છે, ડરી ગયા છે? તો કહે છે કે આજે શિમર લઈન આ કરબલાના મેદાનમાં વારી થયો છે અને એ જ હશે કે જે મારા સીના ઉપર બેસી અને ખંજર ચલાવશે. ત્યારે જનાબે ઝૈનબ કહે છે કે અરે ભાઈ, એ લોકોની મદદ માટે તો કેટલાય માણસો આવી રહ્યા છે, કેટલી ફૌજ આવી રહી છે. શું મૌલા, તમારું કોઈ ચાહવા વાળું, તમારે કોઈ વાત માનવા વાળું અથવા તમારો કોઈ દોસ્ત નથી કે જેને તમે નુસરત માટે બોલાવો, મદદ માટે બોલાવો? અરે ભાઈ, મારી તમન્ના છે કે કોઈને તમે તમારી મદદ માટે બોલાવો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઝૈનબની વાત ઉપર લબ્બૈક કહી એક પત્ર લખે છે, એક કાગળ લખે છે અને કૂફા તરફ જલ્દીથી રવાના કરે છે. હબીબ ઇબ્ન મઝાહિર કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના બચપનના દોસ્ત હતા અને એનો લકબ રજુલે ફકીહ છે, મસાઇલનો સરખી રીતે જાણવા વાળો, હદીસનો સરખી રીતે જાણવા વાળો, ઇમામનો બચપનનો દોસ્ત કૂફાના બાજારમાં નીકળે છે, ખિતાબ કરતા હોય છે, દાઢીને કાળી કરતા હોય છે, મહેંદી લગાડતા હોય છે. ત્યાં જોવે છે કે લડાઈની તૈયારી થઈ રહી છે, તલવારો સજાવી રહેવામાં આવી છે, નેઝા અને બધી ધાર નીકળે છે, વેચાઈ રહ્યું છે, એક લડાઈનો માહોલ. હબીબ ઇબ્ન મઝાહિર પૂછે છે કે ભાઈ, આ શું હાલત છે કે અત્યારે કઈ જંગ નથી કે આ તમે લડાઈની તૈયારી કરો છો? તો કહે છે, કોઈ એને ખબર આપે છે કે તને નથી ખબર કે કરબલામાં અલીના ફરજંદ હુસૈનને ઘેરી લેવામાં આવ્યો છે અને એને કત્લ કરવા માટે બધા લશ્કરથી લશ્કર જઈ રહ્યું છે. હબીબ હાથમાં ખિતાબને ફેંકે છે, કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. હવે હબીબ આ ખિતાબ અગર કરશે તો પોતાના ખૂનથી રંગીત કરશે. ઘરે આવે છે, પરેશાન હાલ છે, એની ઘરવાળીએ સુપરો બિછાવ્યો છે, હજી જમવા બેસે છે, કોઈ દરવાજો ખટખટાવે છે. હબીબ આગળ વધી દરવાજો ખોલે છે, પત્ર હાથમાં આપે છે, જોવે છે કે હુસૈન ઇબ્ન અલીનો પત્ર છે. હબીબ ઇબ્ન મઝાહિર ઇમામના પત્રને આંખોથી લગાડે છે, પોસ્ટ આપે છે. લખેલું હતું, આય હબીબ, તારા ઉપર મારા સલામ જાય, તારો મૌલા, તારો દોસ્ત
કરબલાના મેદાનમાં દુશ્મનો વચ્ચે ઘેરાઈ ગયો છે. જેવો પત્ર મળે જલ્દીથી મારી નસરત માટે આવી જશે. હબીબ ઇબ્ન મઝાહિર ઘરમાં જાય છે. એની ઘરવાળી પૂછે છે, હબીબ કોનો પત્ર છે, શું લખેલું છે? હબીબ ઇમ્તિહાન રહે છે કે બે બાદશાહોની, બે શહેજાદાઓની લડાઈ છે. તો કે કોની? તો કે એક તરફ માવિયાનો દીકરો યઝીદ છે અને બીજી તરફ અલીનો દીકરો હુસૈન છે. તો કે શું લખે છે? તો કે હુસૈન અલૈહિસ્સલામ નો પત્ર છે અને મને નુસરત માટે બોલાવે છે. તો કે હબીબ શું ઈરાદો છે? કહે છે કે બે શહેજાદાઓની લડાઈ છે, પરંતુ હું શું કરું? અગર જો હું જાઈશ તો મને તારો ખ્યાલ આવે. હબીબ ઇબ્ન મઝાહિર ના આ જુમલા હતા કે હબીબની સૌજા તડપી જાય છે અને કહે છે, હબીબ તારો ઇમામ તને નુસરત માટે બોલાવે છે અને તું મારી ચિંતા કરે છે. હબીબ બહેતર કે તું ઘરમાં ચાદર પહેરી લે અને હું ઇમામની નુસરત માટે જાઉં. હબીબ ઇબ્ન મઝાહિર કહે છે, મારી સૌજા હું તારું ઇમ્તિહાન લઈ રહ્યો હતો. શું બની શકે કે મારો બચપનનો દોસ્ત, મારો આકા, મારો મૌલા મને પુકારે અને હું નુસરત માટે ના જાઉં? હબીબ જલ્દીથી તૈયાર થાય છે, ગુલામને ઘોડો આપે છે અને કહે છે કે કુફાથી બહાર નીકળ અને હું કોઈ બહાનું કરી દરવાજાથી, કુફાના દરવાજાથી બહાર નીકળું છું. નહીતર તો એમ લાગશે કે હું કોઈ લડાઈ માટે જઈ રહ્યો છું. અને બીજી એક રિવાયત પ્રમાણે હબીબ ઇબ્ન મઝાહિર અમુક લશ્કર ભેગું કરે છે. લગભગ 150 માણસનું લશ્કર ભેગું કરી ઇમામની નુસરત માટે જાય છે. પરંતુ રસ્તામાં એક લડાઈ થાય છે કે જેમાં હબીબના બધા સાથીઓ શહીદ થઈ જાય છે. પરંતુ મશહૂર છે, ઝાકિરીન બયાન કરે છે કે જ્યારે હબીબ કુફાના દરવાજાની બહાર જાય છે ત્યારે ગુલામ ઘોડા સાથે વાત કરી રહ્યો હોય છે કે આય સુલજના, આય ઘોડા, અગર જો મારો આકા નહીં આવે, અગર જો કોઈ કારણસર નહીં આવે તો હું તારા ઉપર સવાર થાય અને આકા હુસૈનની મદદ માટે જાશું. એ વાત સાંભળવી હતી હબીબના કાન સુધી. હબીબ આગળ વધે છે અને કહે છે, ગુલામ તને રાહે ખુદામાં આઝાદ કર્યો, જા ખુદા હાફિઝ. એ ગુલામ કહે છે, વાહ મૌલા, હવે જયારે જન્નત તરફ જવાનો વારો આવ્યો ત્યારે મને મૂકી દો છો. નહીં મૌલા, હું પણ ઇમામે હુસૈનની નુસરત માટે જાઉં. ઇમામ હુસૈનની નુસરત માટે હબીબ અલીનો ગુલામ પહોંચે છે. જ્યારે ઘોડાઓની તાપોની આવાજ બુલંદ થઈ, ઇમામ હુસૈન કહે છે, આવો અબ્બાસ, આવો અલી અકબર, આવો કાસિમ, આવો મોહમ્મદ. તમને ખબર છે મારા બચપનનો દોસ્ત હબીબ ઇબ્ન મઝાહિર આવી રહ્યો છે. આવો એના ઇસ્તકબાલ માટે જઈએ. ઇમામ હુસૈન આગળ વધે છે. હબીબ આવી ઇમામના ગળે લાગે છે અને ઇમામથી વાત કરતા હોય છે. એવામાં ફિઝા આવે છે અને કહે છે, હબીબ બહુ ખુશ નસીબ છો, શહજાદી ઝૈનબ તમને સલામ કહેરાવે છે. હબીબ ગાનો પર તમાચા લગાવે છે. આ કેવો વખત આવી ગયો કે ઘરની શહેજાદીઓ એ ગદના ગુલામને સલામ મોકલાવી રહી. હબીબ ઇબ્ન મઝાહિર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે રહે છે. પરંતુ અસરનો વખત આવ્યો.
आशूर नो वक़्त आवियो इमाम नमाज में मशगूल थिया हबीब इब्ने मज़ाहिर पर इमाम ने पांच नमाज पढ़वा उभा रहे थे परंतु जब इमाम ने नमाज खत्म थाई छे ओ जे यजीद माथे एक मानस आवाज बुलंद करे छे अरे हुसैन तुम्हारी नमाज कबूल नहीं सावाले हबीब इब्ने मज़ाहिर ने आंधी तलवार में निकाले थे अरे कहे थे तू मारा आका की नमाज की चिंता करे थे मारा आका की तौहीन करे थे इमाम हुसैन ने कहे थे मौला खुदा हाफिज मक्तल मार जाए थे इमाम ने जसारत करवा मानस में जहन्नम वासिल करे थे त्यागी एक मोटल लश्कर आगल वजे थे हबीब पर हमलो करे थे हबीब इब्ने मज़ाहिर लड़ता लड़ता एक वक्त वो आवे थे के जख्मों की चूर दई जाए थे घोड़ा ऊपर समरी नहीं सकता घोड़ा पर दी जमीन पर आवे थे आवाज दे थे अस्सलाम अलैका या अब्दुल्लाह इमाम जल्दी थी पोताना बचपन ना दोस्त नजराने चाहिए आए हबीब आए मारा बचपन ना दोस्त शू तू पर मने जोड़ी दे जाए रही हो हबीब ने रो जन्नत तरफ परवाज करे थे इमाम हुसैन गरीबार सुधी हबीब नजराने बेसी मातम करे थे अमुक इमाम ना साथियों नजदीक आवे थे हबीब ने अल्लाह जाने उठावे खैमा मान ले जाए थे ज़ैनबो कुलसूम बड़ी बीवी आकर बजे थे वो हबीबानो मातम करे परंतु हाय रे असरे आशो ए हबीब नो बचपन नो साथी जारे मकदल में शहीद थाए कोई खबर नहीं जावा वालो नहीं अलानतुल्लाह अलल कौम सयअलमु अल्लज़ीन ज़लमू अय्युमन क़लबी फातिमा हुसैन या हुसैन